2025માં વાંચેલા પુસ્તકો. જાજા તો નથી વાંચ્યા, પણ 4 પુસ્તકો વાંચ્યા છે. જે 4 પુસ્તકો અત્યારે હું તમને જણાવું છું. પહેલું પુસ્તક છે લજ્જત સન્યાલ બાય અશ્વિની ભટ્ટ. લજ્જત સન્યાલ એક સુંદર મજાની થ્રિલર વાર્તા છે. મજા આવે એવી છે, રસાત્મક છે અને ખૂબ બધા રિયાલિસ્ટિક મુમેન્ટ્સ છે એમાં, જે વાંચવાની ઘણી બધી મજા આવે છે. બીજી બુક છે 7 પગલા આકાશમાં. ગુજરાતી સાહિત્ય વાંચવાનું ઘણું મન હતું, પણ છતાં પણ 2 બુક્સ વાંચવાનું હું અફોર્ડ કરી શકી છું, વિચ ઇઝ આઈ એમ ગ્રેટફુલ અબાઉટ. તો 2 બુક આ છે ગુજરાતીની. 7 પગલા આકાશમાં કુંદનિકા કાપડે દ્વારા લખવામાં આવેલી છે. બુક ખૂબ જ સરસ છે, સ્ત્રીઓને જાગૃત કરતું પુસ્તક છે. ત્રીજી બુક છે ધ બોય, ધ ફોક્સ, ધ મોલ એન્ડ ધ હોર્સ. ચાર્લી મેકેસી દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે. એનું મેં રિવ્યુ પણ નાનું એવું મૂક્યું છે, તમે જોઈ શકો છો. તો એક એ પુસ્તક છે, ઇલસ્ટ્રેટેડ વન છે, બહુ મજા આવે એવું છે. અને ચોથી બુક છે એમના મોનોલોગ્સ બાય નિમિત ઓઝા. ખૂબ સુંદર પુસ્તક છે, નિમિત ઓઝા દ્વારા લખાયેલું, અને એમના એક એક શબ્દો છે એ સચોટ છે, મજા આવે એવું છે વાંચવામાં, અને જો જીવનમાં અપ્લાય કરો તો બેસ્ટ. અને જો તમને આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. અને જે લાંબુ કોન્ટેન્ટ મૂકવાની છું એ લાંબુ કોન્ટેન્ટ પણ તમે ફોલો કરજો, વિડીયોઝને ફોલો કરજો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.